પીએમ મોદીની અપીલ, સોનું ઓછું ખરીદો, પેટ્રોલ ડીઝલ બચાવો, ઘરેથી કામ કરો। મુખ્યમંત્રીઓ અને મંત્રીઓએ અચાનક પોતાના કાફલામાંથી ગાડીઓ ઓછી કરી દેવી। દેશમાં આ બધું શું થવા જઈ રહ્યું છે? દાળમાં કંઈક કાળું છે કે પછી આ કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ? શું ફરી લોકડાઉન પડવાનું છે? આજે આ વિડીયોમાં આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે સત્ય તમારી કલ્પના બહારનું છે। મિત્રો, હૈદરાબાદમાં પીએમ મોદીએ એક એવી વાત કરી જેનાથી આખા દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। તેમણે કહ્યું, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, વર્ક ફ્રોમ હોમ કરો અને સોનું ખરીદવાનું ટાળો। આ સાંભળીને લોકોના મનમાં ફાળ પડી કે શું ફરીથી કોઈ ઇમરજન્સી આવવાની છે? રહસ્ય ત્યારે ઘેરું બન્યું જ્યારે દેશના મોટા નેતાઓએ પોતે જ આનો અમલ શરૂ કર્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલે જે મુખ્યમંત્રીનો કાફલો 10થી 12 ગાડીઓનો હોય તે માત્ર 2 ગાડીમાં હોસ્પિટલ પહોંચ્યા હતા। સીઆર પાટીલ, તેમણે પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓ હટાવી દીધી। હર્ષ સંઘવી, તેમનો અમેરિકા પ્રવાસ રદ કરી દીધો। કેમ નેતાઓ વિદેશ જવાનું ટાળી રહ્યા છે? શું કોઈ મોટું સંકટ દેશના દરવાજે ટકોર મારી રહ્યું છે? મિત્રો, આ કોઈ કહાની નથી પણ આંતરરાષ્ટ્રીય સ્તરની એક મોટી રમત છે। મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવ છે તેને કારણે આખી દુનિયાનો તેલ પુરવઠો જોખમમાં છે। ક્રૂડ ઓઇલના ભાવ $100 પાર કરી રહ્યા છે। જો ભારત ડોલર ખર્ચીને આટલું મોંઘું તેલ ખરીદશે તો રૂપિયો નબળો પડશે અને દેશમાં દરેક વસ્તુના ભાવ ડબલ થઈ શકે છે। તો શું આ સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર ફરીથી લોકડાઉન નાખશે? સોશિયલ મીડિયા પર મેસેજ ફરી રહ્યા છે કે પેટ્રોલ બચાવવા માટે સરકાર રવિવારનું લોકડાઉન કે ઓફિસમાં હાજરી પર પ્રતિબંધ મૂકી શકે છે। શું આ વાત સાચી છે? ના, આ કોઈ લોકડાઉન નથી। વડાપ્રધાનની અપીલ એ લોકડાઉનની ચેતવણી નથી પણ આર્થિક સુરક્ષાનો એક મોટો માસ્ટર પ્લાન છે। સરકાર નથી ઈચ્છતી કે સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડે। જો આપણે અત્યારે પેટ્રોલ ડીઝલ બચાવીશું અને સોના પાછળ ડોલર નહીં ખર્ચીએ તો ભારતનું અર્થતંત્ર મજબૂત રહેશે। નેતાઓ પોતાનો કાફલો ઘટાડીને માત્ર એટલું જ સાબિત કરવા માંગે છે કે જો અમે ખર્ચ ઘટાડી શકીએ તો દેશના નાગરિકો પણ આવું કરી શકે છે। વર્ક ફ્રોમ હોમની સલાહ એ પેટ્રોલ બચાવવાની એક સ્માર્ટ રીત છે, લોકડાઉન લાદવાની મજબૂરી નથી। તો મિત્રો, ગભરાવાની જરૂર નથી પણ સાવચેત રહેવાની જરૂર છે। આ એક આર્થિક યુદ્ધ છે જેમાં આપણે દેશનો સાથ આપવો જ પડશે। તમારું શું માનવું છે? શું નેતાઓની જેમ આપણે પણ પેટ્રોલ બચાવવાની શરૂઆત કરવી જોઈએ? કમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કહીને સત્યની જાણ થાય કે દેશમાં લોકડાઉન જેવું કંઈ નથી લાગવાનું। ધન્યવાદ। આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ, સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।